વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં પતિએ જ પત્નીનું ગળું દબાવી હત્યા કરી દીધી હોવાની ઘટના સામે આવી છે। મહિલાના પતિ સાથે બીજા લગ્ન થયા હતા। આ દંપતીને 6 માસની બાળકી પણ છે। જોકે માતા મિસબા શેખની હત્યાથી બાળકીએ માતાની છત્રછાયા ગુમાવી છે। વડોદરાના તાંદલજા વિસ્તારમાં પતિએ પત્નીને ગળું દબાવી મોતની ઘાટ ઉતારી દીધી હતી। જેપી રોડ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે। શેખ પરિવાર તાંદલજા વિસ્તારમાં આવેલી મહાબલીપુરમ સોસાયટીના ગેટ નંબર 2 ના મકાન નંબર 197 માં થોડા દિવસો અગાઉ રહેવા માટે આવ્યો હતો। આશરે 23 વર્ષીય મિસબા શેખ તથા તેના પતિ કાસિમ શેખ વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી થઈ હતી। ત્યારબાદ ઉશ્કેરાયેલા કાસિમે તેની પત્ની મિસબા શેખનું ગળું દબાવી અને મોતની ઘાટ ઉતારી હતી। આ બનાવની જાણ થતાં જેપી રોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતનો સ્ટાફ સ્થળ ઉપર આવી પહોંચ્યો હતો। મૃતક મિસબા શેખના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ગોત્રી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। હત્યા કરનારા આરોપી પતિ કાસિમ શેખને ગણતરીના કલાકોમાં જ ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી હતી। આ હત્યા પાછળનું મૂળ કારણ એટલું છે કે પતિ કોઈ કામ કરતો ન હતો અને 6 માસની બાળકીને માતા મારતી હશે। पतिए पुलिस समक्ष आपेला निवेदन में कहूं कि तुम्हारे में काम करने की औकात नहीं है और मुझे सलाह देते हो, ऐसा मुझे बोल के चिल्लाती थी, इसलिए मुझे गुस्सा आ गया। पुलिसे हाल आ आरोपीनी धरपकड़ करी है। रात्रिना जेपी पोलीस हद विस्तार में महाबलीपुरम नामनो विस्तार आवेल छे। त्यां पति पत्नी वच्चे झगड़ो थयेल, जे बाबते झगड़ो उग्र बनता ए जे पति है एनी पत्नी ने गळुं दबावी अने मौत निपजावेल छे। जे बाबते जेपी पोलीस स्टेशन में गुनो दाखल करवामां आवेल छे अने आरोपी ने हस्तगत करवामां आवेल छे। आगळनी तपास हाल में चालू छे। जे पति पत्नी बंने एकला ज रहता था एनी साथे एमनी 6 मासनी दीकरी हती। ए दीकरीने एनी जे पत्नी छे ए मार मारती हती, जेथी एना पतिए एने मारवा माटे ना कहेता एनी पत्नी ने जणाव्युं कि तू कशुं कमातो नथी तो मारे एने शुं करवानुं एम करी अने मेणा मारवा लागेल, जेथी एने लागी आवता एने गुस्सामां आवी अने एनुं गळुं दबावीने मौत निपजावेल छे। रात्रिना 12:30 પહેલા કોઈપણ સમયે બનાવ બનેલાનું જણાય છે। પોલીસને માહિતી મળતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। આરોપીના ગુનાહિત ઇતિહાસ બાબતે હાલમાં તપાસ ચાલુ છે અને આરોપીને હસ્તગત કરવામાં આવેલ છે। એને ધોરણસરની કાર્યવાહી કરવા માટેની તજવીજ ચાલુ છે।